નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું ગ્રામ પંચાયતની ચૂંટણીઓ કેમ પાછી ઠેલવવામાં આવી. ગઈકાલે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે એટલે કે ચૂંટણી પંચે 66 નગરપાલિકા, એક મહાનગરપાલિકા અને બાકીની નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીની ઘોષણા કરી. 27 મેનું જાહેરનામું બહાર પડશે અને 16મીએ મતદાન થશે અને 18મીએ એમનું પરિણામ જાહેર થશે. પરંતુ મોટો સવાલ એ છે કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એકસાથે કરવાની હોય છે ત્યારે એમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની કેમ બાદબાકી કરવામાં આવી, કેમ એ સાથે કરવામાં ના આવી? 4000 જેટલી ગ્રામ પંચાયતો એવી છે સાહેબ કે જ્યાં લાંબા સમયથી વહીવટદારનું શાસન ચાલે છે. એટલે કે તલાટી કમ મંત્રી છે એ આ પંચાયતોનું સંચાલન કરે છે. બીજી રીતે જોઈએ તો સરકારનો એક જાતનો એમના પર અંકુશ છે, એટલે સરકાર ચલાવે છે ગ્રામ પંચાયતો. સાહેબ, લોકશાહીના પાયામાં જ ગ્રામ પંચાયતો છે. સ્વ બળવંતરાય મહેતા અમારા ભાવનગરના છે અને બળવંતરાય મહેતાએ પંચાયતી રાજની સ્થાપના કરી હતી. ત્રિસ્તરીય પંચાયતી રાજ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. લોકશાહીમાં સ્થાનિક સ્વરાજ્યની જે શાખાઓ છે, પછી ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગર પંચાયત હોય કે નગરપાલિકા હોય, એ લોકશાહીમાં એમનું બહુ મોટું મહત્ત્વ છે. બહુ લાંબા સમય સુધી ત્યાં ચૂંટણી ન કરવી અને વહીવટદારનું શાસન રાખવું એ યોગ્ય નથી. પરંતુ 4000 ગ્રામ પંચાયતની ચૂંટણીની ઘોષણા ચૂંટણી પંચે કરી નથી, જે કારણ હોય તે. હવે એક બાજુ આપણે વન નેશન વન ઇલેક્શનની વાત કરીએ છીએ, ઉપરથી દિલ્હીથી આપણા મોટા સાહેબ છે કહે છે કે વન નેશન વન ઇલેક્શન છે એ ખરડો પસાર કરી અને દેશમાં એક સાથે ચૂંટણી કરવી. અરે ભાઈ, તમે અહીંયા ગ્રામ પંચાયતની ચૂંટણી સાથે કરી શકતા નથી બધી, તો વન નેશન વન ઇલેક્શન કેવી રીતે થશે? ગયા વખતે જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ થઈ ત્યારે હરિયાણાની એમાં બાદબાકી કરવામાં આવી હતી, મહારાષ્ટ્રને પાછળ ચૂંટણી કરવામાં આવી હતી. એક સાથે તમે 5-7 રાજ્યોની ચૂંટણી કરી શકતા નથી અને વન નેશન વન ઇલેક્શન કેવી રીતે સફળ થશે? આ ચૂંટણીઓ કરવા પાછળ સરકારની દાનત સારી નથી, અથવા તો તંત્ર છે એ વામણું છે. પરંતુ 4000 ગ્રામ પંચાયતોને બાકી રાખીને બાકીની જે ચૂંટણીઓ થઈ રહી છે એનાથી સાહેબ ગામડાના જે ગ્રામ્ય સ્તર છે એના જે પ્રશ્નો છે, એ પંચાયતનું જે સંચાલન છે એ તો સીધું વહીવટદારના હાથમાં જ રહેશે. ત્યાં લોકશાહી ઢબે ચૂંટાયેલા સરપંચ એનો વહીવટ નહીં કરી શકે જ્યાં સુધી રાજ્ય ચૂંટણી પંચ એમની ચૂંટણીની જાહેરાત ન કરે ત્યાં સુધી. હવે એવું કહેવાય છે, અંતરંગ વર્તુળોમાંથી એવું જાણવા મળ્યું છે કે સરકારને એક ડર છે સાહેબ, પંચાયતોમાં, ગ્રામ પંચાયતોમાં. નગરપાલિકા અને મહાનગરપાલિકાના શહેરી મતદારો છે અને શહેરી મતદારો છે એ થોડા ઘણા અંશે સમાધાન કરીને, કોમ્પ્રોમાઇઝ કરીને ભાજપ તરફ વળે, પરંતુ ગ્રામ્ય મતદારો છે બહુ નારાજ છે, નિરાશા છે બધામાં. ખેડૂતોમાં ત્યાં પણ ઘણા બધા પ્રશ્નો છે. પોષણક્ષમ ભાવો મળતા નથી, બિયારણ મળતું નથી, ખાતર મળતું નથી, વીજળી પૂરતી મળતી નથી, સબસિડી મેળવવામાં ધાંધિયા છે, રસ્તાઓ સારા નથી, એસટીની સુવિધા નથી, સ્કૂલોના ઓરડાઓ નથી, પીવાના પાણીની ક્યાંક સમસ્યા છે. ઘણા બધા પ્રશ્નો છે જે ઘણા લાંબા સમયથી લટકતા છે. એટલે ગ્રામ્ય પ્રજાનો જે રોષ છે એ ચૂંટણીમાં ફાટી ન નીકળે એટલે પહેલાં શહેરી મતદારોનો મિજાજ છે એ ચેક કરવામાં આવશે અને એ પછી ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. બીજું, સંગઠનનું માળખું પણ હજુ લટકતું છે. ક્યાંય જિલ્લા પ્રમુખોની 33 જિલ્લા છે એમાં એક પણ જિલ્લા પ્રમુખની વરણી ભાજપ કરી શક્યું નથી સંગઠનમાં. અને એ ઉપરાંત 8 મહાનગરપાલિકાઓ છે જેના શહેર ભાજપ પ્રમુખની વરણી કરવાની હોય છે, એ પણ લટકતી છે. પહેલી વાર એવું બન્યું છે કે ભાજપ સંગઠનની રચના કરવામાં ગોથે ચડ્યું છે સાહેબ. એક વાતનું સમાધાન
કે સોલ્યુશન લાવે તો બીજી બે જગ્યાએ વિવાદ ઊભો થાય, વિરોધ ઊભો થાય, અને એમ કરતાં કરતાં આજે ઘણો લાંબો સમય થયો છે, છતાં હજુ સુધી સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી નથી. એનો અર્થ એ થયો કે ભાજપમાં બધું બરાબર નથી. ક્યાંક ગડમથલ છે, ક્યાંક વિરોધ છે, ક્યાંક વિવાદ છે, ક્યાંક રોષ છે. અને સંગઠનના બધાની જ્યારે મુદત પૂરી થઈ જાય હોદ્દેદારોને, પછી અત્યારે જે ચાલે છે બધું લોલમલોલ ચાલે છે. કારણ કે નવી નિમણૂકો ન થાય ત્યાં સુધી ઇન્ચાર્જ જે પ્રમુખો છે એ બહુ ખાસ રસ લેતા નથી, કારણ કે એમાં રિપીટ થવાની શક્યતાઓ બહુ ઓછી છે. કાર્યકરોમાં એક ઉત્સાહ છે, કાર્યકરોમાં એક પેલી લાગણી પણ છે ને અપેક્ષિત પણ છે કે ભાઈ અમારો વારો આવશે, અમારો વારો આવશે, જેને દાવેદારી કરી છે. પરંતુ પ્રદેશ કક્ષાએથી એનો કોઈ નિર્ણય લેવાતો નથી. પ્રદેશ પ્રમુખે જાહેર કરવામાં નથી આવ્યા તો રાષ્ટ્રીય પ્રમુખની તો વાત જ જવા દો સાહેબ. આવડો મોટી પાર્ટી, આવડો મોટો પક્ષ નિર્ણય ન લઈ શકે. પરંતુ ભાજપમાં બધું સમૂહ સૂતરું નથી. અંદરખાનેથી બધી જ જગ્યાએ જૂથવાદ ફાટી નીકળ્યો છે. એટલે નિમણૂકો કરે તો કાર્યકરોના રોષ છે એ પ્રગટ થાય અને પ્રજામાં એની બહુ સારી ઇમેજ ન પડે. એટલા માટે થઈને હાલ પૂરતું તો આ બધું રોજ પાછું ઠેલવામાં આવી રહ્યું છે. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.